નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વર્ગમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. BA સેમેસ્ટર 1 મુખ્ય વિષય ઇતિહાસ પેપર નંબર 2, જેમાં આજે આપણે ગઈકાલનો જે અધૂરો ટોપિક છે એની આગળ ચર્ચા કરીશું. ટોપિકનું નામ આપણને ખ્યાલ જ છે, જરથોસ્ત્રી ધર્મ. એ ટોપિક આપણે ચાલુ છે, જેમાં આપણે ગઈકાલે અશોક ઝરથુષ્ટ વિશે વાત કરી હતી, એના જીવન વિશે, બરાબર, એનો જન્મ, એનું શિક્ષણ, એ બધી વાત ગઈકાલે કરી. આજે હવે આપણે ઝરથુષ્ટ્રી ધર્મના શાસ્ત્રો એ ટોપિકથી આગળ વધવાનું છે. તો દરેક ધર્મ જે હોય છે એ દરેક ધર્મના ધર્મ ગ્રંથો, એના શાસ્ત્ર ગ્રંથો જે હોય છે એની વાત કરતા હોય છે. તો ઝરથુષ્ટ્રી ધર્મના શાસ્ત્ર ગ્રંથો પણ જે છે એની વાત કરીએ તો આનંદશંકર ધ્રુવ એવું કહે છે કે ઝરથુષ્ટ્રી ધર્મને લગતા મૂળ પુસ્તકો 4 ભાષામાં અવેલેબલ છે: અવેસ્તા, પહેલવી, પાજન અને ફારસી. અને તેમાં અવેસ્તાના પુસ્તકો સૌથી જૂના છે એવું કહે છે. એ પુસ્તકો સાધારણ રીતે જંદ અવેસ્તાને નામે ઓળખાય છે. જેમ વેદની કેટલીક શાખા નષ્ટ થઈ ગઈ એવું કહેવાય છે, તેમ અવેસ્તાનો પણ કેટલોક ભાગ છે એ નાશ થઈ ગયો એવું કહેવામાં આવે છે. અને નાશ પામતા જે બચેલા જે અવેસ્તાના 4 ભાગ છે, એ 4 ભાગ ક્યાં ક્યાં છે? તો કે પહેલો એમાં યજસ્ને, બીજો વિસ્પર, ત્રીજો વંદિદાર અને ચોથો ખારદેહ અવેસ્તા. તો આ એના ધર્મ ગ્રંથો, જે ધર્મના શાસ્ત્રો છે એની વાત થઈ. હવે પછી એના પછીનો જે આપણો પોઈન્ટ જે આગળનો છે એ ઝરથુષ્ટ્રી ધર્મની લાક્ષણિકતા, એટલે કે એના સિદ્ધાંતો. લાક્ષણિકતા અને સિદ્ધાંતો બંને સરખા જ થાય છે. તો એના સિદ્ધાંતોની અંદર વિભાજન કરવામાં આવ્યું છે કે પેલું છે એકેશ્વરવાદ, બરાબર. તો ધર્મ જેટલો નીતિ પ્રધાન છે તેટલો ચિંતન પ્રધાન નથી. એનામાં ફિલસૂફી છે, એટલે કે આ જે એના સિદ્ધાંતો છે ને એની વાત કરવામાં, એટલે કે હિન્દુ ધર્મની અંદર ધાર્મિક ફિલસૂફી જેટલી ઊંડાઈ એ આ ઝરથુષ્ટ્રી ધર્મમાં જોવા નથી મળતી એવું પ્રોફેસર દાવર કહે છે. એટલે કે એવું કહે છે કે અમારો ધર્મ સહેલો અને સાદો અને વ્યવહારુ છે. છતાં ઝરથુષ્ટ્રી ધર્મમાં કેટલાક સિદ્ધાંતો જે છે એ સ્વીકારાય છે. એમાં પહેલું આપણે જે વાત કરીએ કે એકેશ્વરવાદ. એકેશ્વરવાદ એટલે કે એક જ ઈશ્વરમાં માનવું. તો ઝરથુષ્ટ્રી ધર્મ એક જ ઈશ્વરમાં માને છે, જેને તે અહુર મજદના નામે ઓળખાવે છે. મજદ એટલે કે જ્ઞાની અને અહુર એટલે કે અસ્તિત્વનો જ્ઞાની અથવા તો અસ્તિત્વનો દાતા અહુર એટલે. આમ અહુર મજદ એટલે મહાજ્ઞાની, અસ્તિત્વનો દાતા. આખા શબ્દનો અર્થ જે થાય છે, અહુર મજદ શબ્દનો અર્થ મહાજ્ઞાની, અસ્તિત્વનો દાતા. ગાથામાં અહુર મજદનું નીચે મુજબનું વર્ણન જોવા મળે છે. અહુર મજદ મહાજ્ઞાની છે. તે પોતાની વાણીથી શબ્દ શીખવે છે, પોતાના હાથે શુભ અશુભને વહેંચે છે લોકોમાં, સ્વર્ગીય દુનિયામાં રહે છે. તે માત્ર પર નથી, અંતર્યામી પણ છે એવું કહેવામાં આવે છે. તેણે વિશ્વ સર્જ્યું, પ્રકાશ સર્જ્યો, વહુમન એટલે કે ભલું મન, અરમાયતી એટલે કે પવિત્રતા, અમરતા એટલે કે અમરતા વગેરે સર્જન કર્યા છે. તે આકાશને પડતું બચાવે છે, પાણી અને વૃક્ષોનું સર્જન કરે છે, મનુષ્યને સ્વતંત્ર બુદ્ધિશક્તિ આપે છે. અને દસ્તુર ધાલા એવું કહે છે કે ગાથાની અંદર, ગાથા એના ગ્રંથ જે છે, શાસ્ત્રો છે, એ ગાથામાં ઝરથુષ્ટ્રે જાણી જોઈને જ અન્ય દેવી તત્વોનો ઉલ્લેખ નથી કર્યો. દાદુ અહુર મજદ સિવાય બીજા કોઈ ઈશ્વર નથી, એ જ એનો અર્થ હોવો જોઈએ. એટલે કે એના જે શાસ્ત્રો છે એની અંદર અહુર મજદ સિવાય બીજા કોઈ દેવોનો ઉલ્લેખ કે દેવી તત્વોનો ઉલ્લેખ કરવામાં આવ્યો
નથી. એટલે કે એક ઈશ્વરને જ અહીં માનવામાં આવે છે. ત્યાર પછીનો બીજો જે એનો છે સિદ્ધાંત છે એ કર્મનો સિદ્ધાંત. તો જળસોષ્ઠી ધર્મ છે એ પ્રવૃત્તિનો પુરસ્કર્તા છે. એટલે કે પ્રવૃત્તિ એટલે કે કર્મ, કાર્ય કરવું, કામ કરવું. તો એ પ્રવૃત્તિનો પુરસ્કર્તા ધર્મ છે. અને આ ધર્મ માણસને ભાગે આવેલું કર્મ આનંદ અને શુભકામનાથી બજાવવા પર ભાર મૂકે છે. એટલે કે મનુષ્યના ભાગમાં જે કંઈ પણ કાર્ય આવે છે એ કેવી રીતે કરવું? તો કે આનંદ અને શુભ ભાવનાથી, શુભકામના એટલે કે શુભ ભાવનાથી એ કાર્ય કરવું જોઈએ. સત્કર્મોનું સારું ફળ અને ખરાબ કર્મોનું ખરાબ ફળ એમ આ ધર્મ પણ માને છે. એટલે કે સારા કામો કરો એનું ફળ સારું મળે અને ખરાબ કામો કરો તો એનું ફળ પણ ખરાબ મળે, એવું આ જળસોષ્ઠી ધર્મ પણ માને છે. રોજિંદા કર્મો તો કરવાના જ, પણ પવિત્રતા અને ભલાઈના કર્મો ખાસ કરવાના, એમ આ ધર્મ જણાવે છે. એટલે કે દરરોજના ડેલી રૂટીન જે આપણા કાર્યો હોય એ તો કરવાના જ છે, પરંતુ પવિત્રતા અને ભલાઈના કાર્યો પણ ખાસ કરવાના, એવું આ જળસોષ્ઠી ધર્મની અંદર કહેવામાં આવ્યું છે. મનુષ્ય કર્મ કરવાને સ્વતંત્ર છે. એટલે કે માણસ છે એ કર્મ કરવા માટે સ્વતંત્ર છે. જે પ્રકારનું કર્મ કરવું એ કરી શકે છે, બરાબર છે. અને તેના સ્વતંત્ર રીતે કરેલા કર્મો જ પરિણામ માટે જવાબદાર છે. એટલે કે પોતે જે કંઈ પણ સ્વતંત્ર રહી અને જે કંઈ પણ કાર્યો કર્યા એના માટે એ જવાબદાર પણ પોતે જ છે. અને અસો જરતુષ્ટ્રે તો સ્પષ્ટપણે એવું કીધું છે કે કર્મ પ્રમાણનું ભાવિ ઈશ્વર નિર્માણ કરે છે. અસો જરતુષ્ટ્રે એવું કીધું કે ભાઈ મનુષ્ય જેવું કર્મ કરે એવું ભાવિ છે એ ઈશ્વર એનું નિર્માણ કરે છે. એટલે કે તમે જેવું કાર્ય કરો ને એવું તમારું ભાવિ છે એ ઈશ્વર નિર્માણ કરે છે, એવી વાત. એટલે કે કર્મનો સિદ્ધાંત આમાં પણ મૂક્યો છે કે ભાઈ તમે કાર્ય કરો અને કાર્ય પણ કેવા કે સારા કાર્યો કરો તો સારું ફળ મળે અને ખરાબ કાર્યો કરો તો ખરાબ ફળ મળે. ત્યાર પછીનો આગળનો જે એનો છે સિદ્ધાંત એ નૈતિક સિદ્ધાંત, બરાબર. હવે નૈતિક સિદ્ધાંતની અંદર ત્રણ પેટા મુદ્દા છે. પવિત્રતાનો સિદ્ધાંત, પુરુષાર્થનો સિદ્ધાંત અને સ્વસ્થતાનો સિદ્ધાંત. તો એમાં પહેલો આપણે જોઈએ તો પવિત્રતાનો સિદ્ધાંત. નૈતિક સિદ્ધાંતો એ વર્તનના લગતા સિદ્ધાંતો છે. નૈતિક એટલે કે નીતિ નિયમો, આપણે કહીએ કે ભાઈ નીતિ પ્રમાણે જીવો. નૈતિક એટલે કે પોતાની રીતે સ્વતંત્ર રીતે નિયમો, નીતિ નિયમો આપણે સ્વયં પાળવાના છે, એને નૈતિક કહેવામાં આવે. કોઈક ઉપદેશક સત્યને, કોઈક અહિંસાને, કોઈક પ્રામાણિકતાને, કોઈ જ્ઞાનને મહત્વ આપે છે. એટલે કે ઉપદેશકો છે કોઈક ને કોઈક, એ બધા કોને કોને કોઈ સત્યને મહત્વ આપે છે, કોઈ અહિંસાને મહત્વ આપે છે, કોઈ પ્રમાણિકતાને, તો કોઈ જ્ઞાનને, આમ અલગ અલગ નીતિ નિયમોને મહત્વ છે એ આપે છે. પ્રોફેસર વાડિયા એવું જણાવે છે કે સોક્રેટિસે આત્માને ઓળખવાનો આદેશ આપ્યો છે. બુદ્ધ તૃષ્ણા ત્યાગનો, મોહમ્મદ પૈગંબરે ઈશ્વરમાં શ્રદ્ધા રાખવાનો, તેમજ જરથુસ્ટ્રે તું તારી જાતને પવિત્ર બનાવ એવા ઉપદેશ આપ્યા છે. જરથુસ્ટ્રી ધર્મ એવું કહે છે કે જે કોઈ પવિત્ર થવા માટે, શુદ્ધ વાણી માટે, પવિત્ર કાર્ય માટે પ્રાર્થના કરે છે તે સ્વર્ગને પામે છે. એટલે કે પવિત્રતામાં સત્યના ફાળા અંગે આ ધર્મે ઘણું કહ્યું છે. સત્યનો માર્ગ ગ્રહણ કરવો ઉત્તમ છે, કારણ કે તેનાથી મનુષ્ય જગતની આબાદી વધે છે. સત્ય બોલનારને ભય હોતો નથી. અને એ આપણે પણ બધા જાણીએ છીએ કે જે ભય કોને હોય તો જે ખોટું બોલે એને મનમાં ભય હોય, જે સાચું બોલે ક્યારેય ભય હોય નહીં. એ જ દાનત સૌથી ઉત્તમ છે એવું કહેવામાં આવે છે. અને જે દુનિયામાં પવિત્રતા વધારે અને કાર્ય અને વાણીની સત્યતા ઈચ્છે છે, પુણ્ય અને સત્ય ઉપકારી છે અને સત્ય વાક્યનો પ્રયોગ કરે તે પણ પવિત્ર અને શ્રેષ્ઠ છે. એટલે કે અહીં હર હંમેશ સત્ય બોલી
સદકાર્ય કરી અને પવિત્ર પોતાના શરીરને, પોતાના આત્માને રાખવાનું છે, એની વાત ઉપર અહીંયા ભાર છે મૂકવામાં આવ્યો છે. પવિત્રતા એટલે કે શુભ વાણી, શુભ કર્મ, શુભ ઈચ્છા, શુભ હૃદય, શુભ દાન બુદ્ધિ, નમ્રતા, અક્રોધ, ધીરજ, સમભાવ વગેરેથી પવિત્રતા છે એ મનુષ્યને પ્રાપ્ત થાય છે. એટલે કે અહુર મજદને ગમે તેવું વર્તન કરવામાં જ પવિત્રતા રહેલી છે. એટલે કે ઈશ્વરને ગમે એવું વર્તન કરીએ તો પવિત્રતા છે એ આપણે રહેલી છે. અને પવિત્ર જગતમાં પવિત્રતા માટે ઝરથુસ્ત્રીએ શું કીધું છે કે 3 કર્મો ઉપર એને ભાર મૂક્યો છે. એક તો સારા વિચારો, સારી વાણી અને સત્કર્મો, એ 3 કર્મો ઉપર ખૂબ જ ઝરથુસ્ત્રી ધર્મ છે એ ભાર મૂકે છે. ઈશ્વરનો જપ, પ્રાર્થના કરનાર વાણી સુંદર વાણી છે, ઉપકાર એ સારું કામ છે અને પર ઉપકારનો વિચાર એ સારો વિચાર છે. હું સારા વિચાર કરનારનો સાથી છું એવું ઝરથુસ્ત્રી ધર્મ કહે છે. હું ખરાબ વિચાર કરનારનો નહીં, હું સારું બોલનારનો સાથી છું. ખરાબ બોલનારનો નહીં, હું સારું કામ કરનારનો સાથી છું. ખરાબ કામ કરનારનો નહીં, એટલે કે હર હંમેશ સારું કરવા માટે સાથી છે એવું કહેવામાં આવે છે. ત્યાર પછીનો જે આગળનો છે એ પુરુષાર્થનો સિદ્ધાંત. તો આ ધર્મ છે ઝરથુસ્ત્રી ધર્મ એ પુરુષાર્થમાં માને છે અને અહુર મજબ ઝરથુસ્ત્રને એવું કહે છે કે હે સ્પિતમ ઝરથુસ, જે માણસ પોતાના ડાબા અને જમણા હાથથી પૃથ્વીને ખેડે છે તેને પૃથ્વી કહે છે. જો અહુર મજબ એટલે કે આ ઝરથુસ્ત્રી ધર્મનો પવિત્ર ઈશ્વર ટૂંકમાં એના બરાબર દેવી તત્વ એ એવું કહે છે કે જે માણસ પોતાના ડાબા અને જમણા હાથથી પૃથ્વીને ખેડે છે તેને પૃથ્વી કહે છે. હે મનુષ્ય, તું મને ડાબા અને જમણા હાથથી ખેડે છે, માટે હું તને બધી જ જાતનો ખોરાક આપીશ, પુષ્કળ અનાજ પેદાશ કરીશ. એટલે પુરુષાર્થમાં માને છે. એટલે મતલબ એમ કે ભાઈ તમે પુરુષાર્થ કરો તો હું તમને પુષ્કળ અનાજ છે એ આપીશ. તો આ સિદ્ધાંત છે એ મહેનતને, પુરુષાર્થને મહત્વ આપે છે. ત્યાર પછીનો સિદ્ધાંત છે એ સ્વસ્થતાનો સિદ્ધાંત. તો ઝરથુસ્ત્રી ધર્મ અહીંયા સ્વસ્થ લખાણું છે પણ સ્વચ્છતા આવે બરાબર, થની જગ્યાએ 6 આવે છત્રીનો, એ પ્રિન્ટ મિસ્ટેક છે. ઝરથુસ્ત્રી ધર્મ એ સ્વચ્છતાનો આગ્રહી છે. જેમ પવિત્ર વિચારો અને પવિત્ર વાણી, પવિત્ર વર્તન દ્વારા સ્વચ્છ નિર્મળ ચારિત્રનો આગ્રહ છે, તેમ શરીર શુદ્ધિ અને ઘર, શેરી, કુવા વગેરેની શુદ્ધિનો પણ આગ્રહ ધર્મ છે એ રાખે છે. એટલે કે આપણે વિચારો પવિત્ર જેમ રાખીએ છીએ, વાણી તો પવિત્ર અને સ્વચ્છ રાખીએ છીએ, એવી જ રીતે આપણે ચારિત્રનો પણ આગ્રહ રાખીએ છીએ, સ્વચ્છનો. શરીરને પણ શુદ્ધ અને સ્વચ્છ રાખવાનો આગ્રહ રાખીએ છીએ. તો આગળ જતાં એને વાત શું કરી કે ઘર, શેરી અને કુવા આ બધાને પણ સ્વચ્છ અને શુદ્ધ રાખવાનો આગ્રહ છે એ આ ધર્મ આપણો મનુષ્યને શીખવે છે અને ધર્મ પણ એવો આગ્રહ છે એ રાખે છે. ટૂંકમાં જે આપણે ઉપયોગમાં લઈએ છીએ તે સર્વ વસ્તુઓ શુદ્ધ હોવી જોઈએ, કારણ કે અસ્વચ્છ વસ્તુઓનો ઉપયોગ કરે તે મનુષ્ય પવિત્ર નથી એવું આ ઝરથુસ્ત્રી ધર્મ માને છે. આથી તેણે કેટલીક આજ્ઞાઓ આપી છે સ્વચ્છતા માટે. જે આપણે આજ્ઞાઓ નજર કરીએ તો કેટલીક નાશ પામેલી વસ્તુઓ જમીન પર હોય છે, તેની આસપાસ ફરવું. એટલે કે કેટલીક નષ્ટ થયેલી જે વસ્તુ હોય જમીન ઉપર પડી હોય તો એની આજુબાજુમાં આપણે ફરવું નહીં. એનો સીધો સાદો મતલબ શું થાય કે નકારાત્મકતા એમાંથી આવે, ગંદકી હોય એ આપણને અસર કરે અને આપણના શરીરને પણ નુકસાન કરે. બીજું એમાં એ છે કે પાણીમાં હાડકાં, વાળ, મરેલા જાનવર, ચરબી વગેરે નાખવાની. પાણીની અંદર હાડકાં હોય, વાળ હોય, મરેલા જાનવર, ચરબી આ બધું નાખવાની. શું કામ થાય કે પાણી ગંદુ થાય અને એનું એ જ પાણી પાછા પશુ પક્ષી ને મનુષ્ય બધા ઉપયોગમાં લેતા હોય, પીવા માટે, વાપરવા માટે, બરાબર છે. તો
એ આ બધી વસ્તુ પાણીને ગંદુ કરે છે. ત્રીજું એવું કહેવામાં આવ્યું કે ગંદા અંધારા કૂવાનું પાણી વપરાશમાં લેવું નહીં. આમ કરનાર નીતિથી વર્તે તો પણ તેને પાપ લાગે. એટલે કે ગંદા અને અંધારા કૂવાનું પાણી છે વપરાશમાં ન લેવાય, કારણ કે એની અંદર અશુદ્ધિ જ ભરેલી હોય છે. તો આવી રીતે સ્વચ્છતાના આગ્રહને લીધે જ પારસીઓ છે એ શબને દાટતા પણ નથી કે બાળતા પણ નથી. પારસીઓને તમને ખબર છે ને કે એને કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે ને તો એના મૃતદેહને એ લોકો એનો એક સ્પેશિયલ સ્મશાન જે બનાવે, સ્મશાન વાળો બનાવેલો હોય ને એ સ્મશાન ઘાટે લઈ જાય અને ત્યાં એક કૂવો હોય ને એ કૂવામાં ઉપર ઊંચે લટકાવી લાશને બાંધી દેવામાં આવે, લટકાવી દેવામાં આવે, અને એ લાશ છે એ પછી ગીધ ને એવા શિકારી પક્ષીઓ છે એને ખાઈ જતા હોય છે. એટલે કે પારસીઓ એની લાશને સળગાવતા પણ નથી અને દફનાવતા પણ નથી. શું કામ? તો એના દ્વારા એ પ્રકૃતિના તત્વો છે એને નુકસાન પહોંચે. જે દાટતા પણ નથી, બાળતા પણ નથી. માંસાહારી પક્ષીઓને ખાવા જોઈએ છે. કદાચ સ્વચ્છતા સાથે મૃત્યુ પછી પણ પરોપકાર કરવાનો ખ્યાલ એમાં સમાયેલો છે. એટલે કે એ માંસાહારી પક્ષીઓ છે એને ખાઈ જાય, એમાં પણ પરોપકારની ભાવના, કે ભાઈ એ બીજાને ઉપયોગી થવાની ભાવના એમાં દેખાવામાં આવે છે. તો આપણે જરસોસી ધર્મ છે એના વિશે પ્રોફેસર દાવર એવું કહે છે કે અમારા ધર્મમાં પહેલું સ્થાન સત્યનું મળે છે અને કુલ કરારનું પાલન કરવું. પાક દિલી, ન્યાય બુદ્ધિ, પ્રમાણિકપણું, ડાપણ અને મર્યાદાશીલતાને પણ વખાણવામાં આવ્યા છે. જ્યારે અસત્ય, કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, અભિમાન અને આળસનો તિરસ્કાર કરવામાં આવ્યો છે. સુખના વખતમાં શાંતિ અને સંયમ અને આપત્તિના સમયમાં ધૈર્ય અને સંપૂર્ણ ઈશ્વર પ્રણિધાન રાખવાનું ફરમાવવામાં આવ્યું છે. વડીલો પ્રત્યે માન અને ગરીબો પ્રત્યે પ્રેમ રાખવાનો બોધ આપવામાં આવ્યો છે. એટલે કે પારસી લોકો એમ કહે છે કે ગમે એટલું જહાલી આવે છતાં પણ ત્યારે શું કરવાનું, તો કે અભિમાન ન આવવું જોઈએ. ત્યારે પણ સુખના સમયમાં પણ શાંતિ અને સંયમ રાખવાનું કીધું છે. અને આપત્તિના સમયમાં શું કીધું? તો કે ધૈર્ય રાખવાનું અને સંપૂર્ણ ઈશ્વરને આધીન રહેવાનું કીધું છે. અને વડીલો પ્રત્યે માન અને ગરીબો પ્રત્યે પ્રેમ રાખવાનો બોધ છે એ આપવામાં આવ્યો છે. તો બસ આ એના જરથોસ્ત્રી ધર્મના લક્ષણો, લાક્ષણિકતા અથવા સિદ્ધાંતોની વાત થઈ. અને ઉપસારમાં તમે લોકો હવે તમારી રીતે લખતા થશો, બરાબર? તો આ ટોપિક આપણો અહીંયા પૂર્ણ થાય છે. હવે પછીના લેક્ચરમાં આપણે નવો ટોપિક લઈને આવશું. જય ભારત.